હવે આજે શિક્ષા પાઠ 22 કામદેવ શ્રાવક. મહાવીર ભગવંતના સમયમાં દ્વાદશ વ્રતને વિમળ ભાવથી ધારણ કરનાર વિવેકી અને નિર્ગ્રંથ વચનાનુરક્ત કામદેવ નામનો એક શ્રાવક તેઓનો શિષ્ય હતો. ભગવાન મહાવીરના સમયમાં ભગવાનના હજારો શ્રાવકો હતા, પણ તેમાં 10 શ્રાવકની પ્રશંસા તો ભગવાને ખૂબ કરેલી. તેમાં આ કામદેવ પણ એક શ્રાવક હતો, 10માં 1. તો એ વિવેકી હતો. વિવેકી એટલે ભેદ જ્ઞાનવાળો હતો, આત્મજ્ઞાની હતો. શ્રાવક હોવા છતાં તે આત્મજ્ઞાની પુરુષ હતા. અને નિર્ગ્રંથ વચનાનુરક્ત જેનું જીવન હતું. નિર્ગ્રંથ એટલે જેની મિથ્યાત્વની ગ્રંથિ છેદાઈ ગઈ એવા આત્મજ્ઞાની મહાત્માઓનો તે પરમ ઉપાસક હતો. એટલે મહાત્મ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષોના વચનમાં તલ્લીનતારૂપ દ્રઢ જેને શ્રદ્ધા હતી એવો તે શ્રાવક હતો. જેને ભગવાન મહાવીરમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. એ ભગવાન જેમ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે, તેમ જ મોક્ષ માર્ગ હોય એવો દ્રઢ શ્રદ્ધાવાળો આત્મજ્ઞાન યુક્ત પંચમ ગુણસ્થાન સ્થિત તે ભગવાન મહાવીરનો શિષ્ય હતો. મહાવીર ભગવંતના વખતમાં દ્વાદશ એટલે 12 વ્રતને વિમળ ભાવથી ધારણ કરનાર વિવેકી હિતનું જેને ભાન છે. જડ ચેતન વિવેક, પોતાને આત્માનું ભાન થયેલું છે, જ્ઞાન થયેલું છે, એટલે એ સદા જાગૃત છે એવો વિવેકી અને નિર્ગ્રંથ વચનાનુરક્ત, વચનોમાં રક્ત એટલે આસક્ત. જેમ આપણી વૃત્તિ સંસારમાં 5 વિષયોમાં કેમ આસક્ત છે, તેમ એને ભગવાનના વચનો પ્રત્યે અત્યંત આસક્તિ હતી. ભગવાન પ્રત્યે ઘણો પ્રેમ હતો અને ભગવાન જેમ કહે એ સત્ય માનતા હતા અને તે પ્રમાણે જ વર્તવાનો યથાશક્તિ પુરુષાર્થ કરતા હતા. આઠમ ચૌદસના દિવસે તો જંગલમાં જઈ સ્મશાન જેવા સ્થાનમાં ધ્યાનમાં ઉભા રહે, આખી રાત પણ કાઢે, આવા એ પુરુષ હતા. અને જેની પ્રશંસા ઇન્દ્રિય પણ કરી કે એના જેવો કોણ શ્રાવક છે. અને ભગવાન મહાવીરે પણ કરી અને મુનિઓને પણ કહ્યું, મુનિઓ આ કામદેવ જેવા ધર્મ દ્રઢ થાવ. હવે ક્યાં મુનિ ક્યાં શ્રાવક. શ્રાવકનું દ્રષ્ટાંત મુનિઓને આપે કે તમે પણ આ કામદેવ શ્રાવક જેવા ધર્મ દ્રઢ થાવ. એવો ધર્મ દ્રઢ એવો તે શ્રાવક હતો. 12 વ્રતને ધારણ કરનાર હતો. દ્વાદશ વ્રત એનું વિવેચન બ્રહ્મચારીજીએ પ્રવેશિકામાં દ્વાદશ વ્રત શું, કેમ કે સમ્યક દર્શન પામે ત્યારે જીવ ચોથે ગુણસ્થાન કે આવ્યો ગણાય. અને પછી દેશે વ્રત આવે, મુનિવ્રત નહીં પણ શ્રાવકના વ્રત 12 વ્રત કહેવાય. એ આવે ત્યારે તે પંચમ ગુણસ્થાન વ્રતિ શ્રાવક કહેવાય. તે શું છે તે આ ઉત્તમ ગ્રસ્તના શિક્ષાપાઠ 16માં પ્રવેશિકામાં બ્રહ્મચારીજી એનું વિસ્તારથી સમજાવે છે. 12 વ્રત કયા કયા, તો કે 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષા વ્રત, એમ 12 વ્રત કહેવાય. એમાં 5 અણુવ્રત શું, તો કે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ. આ 5 તો કહેવાય અણુવ્રત. અને 3 ગુણવ્રત તે દિગ્વ્રત, દિશા પરિણામ પરિમાણ વ્રત, ભોગોપભોગ પરિમાણ વ્રત અને અનર્થ દંડ વિરતિ, અનર્થ દંડનો ત્યાગ. એ 3 અને 3 ગુણવ્રત કહેવાય. અને 4 શિક્ષા વ્રત કહેવાય. સામાયિક, દેશાવકાશિક, પ્રોષધોપવાસ અને અતિથિ સંવિભાગ. એને વિસ્તારથી બ્રહ્મચારીજી આ પાઠમાં સમજાવે છે. 5 અણુવ્રત
મુનિઓ મહાવ્રત પાળે, એટલે સંપૂર્ણપણે હિંસાનો ત્યાગ કરે. જ્યારે ગ્રસ્ત સંપૂર્ણપણે ત્યાગી શકતો નથી, માટે એ દેશે એટલે અંશે હિંસાનો ત્યાગ કરે છે. તેને અણુવ્રત કહેવાય, કે જે સ્થૂળ હિંસા ન કરે, સ્થૂળ જૂઠ ન બોલે, સ્થૂળ ચોરી ન કરે, સ્થૂળ અબ્રહ્મચર્ય ન સેવે અને સ્થૂળ પરિગ્રહનો ત્યાગ કરે. સ્થૂળ એટલે શું? સ્થૂળ અને સૂક્ષ્મ. સૂક્ષ્મ તો જીવો અહીંયા બધા ઠાંસીને ભરેલા, પણ આપણે દેખાતા નથી. પણ જે જીવો આપણી નજર સમક્ષ દેખાય એવા ત્રસકાય જીવો, અથવા મહાપુરુષોએ કહ્યું કે આ જળકાય, થળકાય, વનસ્પતિ, પૃથ્વી, પાણી, વાયુ અથવા અગ્નિ કાયના જે સ્થાવર જીવો છે તેની પણ શ્રાવકે યથાશક્તિ હિંસા ન કરવી. સ્થૂળ હિંસા એટલે ત્રસ કે જંગમ જીવોની હિંસા. અહિંસા ધર્મનું રહસ્ય સમજનાર મુમુક્ષુ ઉપાસકે સ્થાવર જીવોની પણ નિરર્થક હિંસા ન કરવી. એટલે આપણે અગ્નિ, ચૂલો સળગાવવા, રસોઈ કરવું પડે, એટલે આવશ્યક અત્યંત હોય તેટલો જ અગ્નિકાયનો આરામ કરે, કે જળકાય પણ અત્યંત જેમ મને ઓછું વાપરે, વાયુકાયના જીવો પણ જેમ મરે તેમ ન મરે, વનસ્પતિ પણ જેટલી બને એટલી ઓછી વાપરે, લીલોતરી, એમ પાંચેય સ્થાવર, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય એટલે બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય ને પંચેન્દ્રિય. જે જીવો હલી ચાલી શકે તે બધા ત્રસકાય કહેવાય. એ છટકાય, સટકાય જીવોની રક્ષા કરવી તે સંપૂર્ણ મુનિપણે પાડે. શ્રાવક બને તેટલો તેમાં એનો જીવોનો, નિરપરાધી જીવોનો બચાવ કરે. કેમ કે પ્રાણી પોતાનું જીવિત બચાવવા રાજ્ય પણ આપી દે. એવા એ જીવિતનો વધ કરવાથી જે પાપ થાય છે તે આખી પૃથ્વી દાનમાં પણ આપી દે તો એને ધોઈ શકાય. આપણે પણ બીમાર પડ્યા હોઈએ અને લાગે કે આ દર્દ એવું છે કે મોટું ઓપરેશન કરાવવું પડશે, ઘણો ખર્ચો થશે, તો પણ માણસ કે જીવતા રહીશો તો બધું થશે, કોઈ ઉપાય નહીં હોય તો કરાવે પણ ખરા, ગમે એટલો ખર્ચો થાય. એમ પોતાના પ્રાણને બચાવવા જીવ બધું આપવા તૈયાર છે. અને એનું દ્રષ્ટાંત કૃપાળુદેવે જ ચંદ્રસિંહ રાજાનું વચનામૃતમાં આપ્યું. એ શિકારી હતો. રાજા શિકાર કરવા જંગલમાં ગયો, ત્યાં એકલો પડી ગયો પોતાના સૈન્યથી, અને એવી ગીચ ઝાડીમાં તે આવી પડ્યો, અને ત્યાં એના ઘોડાએ કોઈ ઠોકર વાગી અને એકદમ ભડકી ગયો. હવે ત્યાં આગળ જુએ છે તો આગળ સિંહ છે, બાજુમાં કે ઉતરી જાઉં તો સર્પ છે, તલવાર એવી એકદમ ઢૂંકડી થઈ ગઈ, જો નીચે ઉતરે તો એના જ પેટમાં પેસી જાય. હવે કરવું શું? જ્યાં જુએ ત્યાં મોત ને પોત. એટલે એને તે વખતે કોઈક વાર જૈન ધર્મના સિદ્ધાંત સાંભળ્યા હશે તે એને સ્મૃતિમાં આવે છે. અને તે વખતે કે આ હિંસા ન કરવી, નહીં તો આવી દુર્દશા થશે, એ મહાપુરુષે કહેલું તે આજે પ્રત્યક્ષ જોવા મળ્યું. માટે હવે જો મને કોઈ બચાવે તો મારી સર્વ રાણીઓ આપી દઉં, રાજ્ય આપી દઉં, ધન સંપત્તિ આપી દઉં, અને વધારામાં એ કહે કે આખી જિંદગી તું દાસ થઈને રહે તો પણ રહું, પણ આ વખતે મને જીવિત દાન કોણ આપે? મને કોણ બચાવે? આ મૃત્યુના મુખમાંથી મને કોણ બચાવે? એમ જ્યારે પોતાની આવી દુર્દશા થઈ ત્યારે કે હું સર્વસ્વ આપી દઉં. કૃપાલદેવ બહુ સુંદર વર્ણન લખ્યું છે આનું. અર્થાત પ્રાણ પોતાના બચાવવા બધું જ આપવા જીવ તૈયાર છે. એવા નિરપરાધી પ્રાણીઓને આપણે જો મારીએ તો એમને કેટલું દુઃખ થાય. જેમ ઇન્દ્રિયો વિશેષ અને એના પ્રાણ આપણે લઈએ તેટલું જ પાપ વધારે થાય. એટલે જેમ બને તેમ આ જીવોને બચાવવા એનું નામ જ અહિંસા છે. એટલે પહેલું અણુવ્રત તે સ્થૂળ હિંસાનો ત્યાગ કરવો. પછી સ્થૂળ અસત્ય, તે 5 પ્રકારના છે. કન્યા વિષયક,
ગાય વિષયક આ શ્રાવકોએ બધાને કે આટલું તો અવશ્ય હોવું જ જોઈએ. ભૂમિ વિષયક, થાપણ વિષયક અને ખોટી સાક્ષી વિષયક એ બધું લોકથી વિરુદ્ધ છે. કન્યા સંબંધી જૂઠ બોલે, કન્યામાં કોઈ ખોડ થાપણ હોય પણ સામાને કે નહીં, બતાવે નહીં તો મારી કન્યા લે નહીં. આવી રીતે કદી પણ કન્યા વિષયક અસત્ય શ્રાવકે બોલવું નહીં તો શું થાય, પછી આ બધા ક્લેશના જ કારણો થાય. પહેલાં ખબર નહોતી, પછી ઝઘડા, ક્લેશ, કજિયા, કંકાસ. એટલે શ્રાવકે કદી પણ કન્યા વિષયક જૂઠ બોલવું નહીં. બીજું ગાય પશુ વિષયક, પશુ પણ દૂધ ના આપતું હોય કે દવા એવી આપી 5-7 દિવસ બહુ દૂધ આપે એવી કરી દે, પછી વેચી નાખે. આવા કોઈ પણ પ્રકારે પશુ વિષયક પણ આવું કંઈ કરવું નહીં. પછી ભૂમિ વિષયક, ભૂમિ બાબત પણ કોઈ રીતે આ તો કોઈ કોર્ટમાં કે કોઈ રીતે કોઈ નથી, આ તો બિલકુલ છૂટી છે અને હોય અંદર કંઈ બીજા લફડા હોય કારણ, એવી રીતે જૂઠું બોલીને કંઈ કરવું તે શ્રાવક કદી કરે નહીં. ભૂમિ વિષયક, થાપણ વિષયક, કોઈ પૈસા મૂક્યા હોય તો કે ક્યારે મૂક્યા તમે, અથવા આટલા નથી મૂક્યા, આમ કરીને કંઈ પણ એમાંનો ભાગ લઈ લેવો, પૂરું દાબી દેવું, એ થાપણ વિષયક પણ મિથ્યા શ્રાવક ન બોલે. અને ખોટી સાક્ષી ભરે, જાણે છે કે આ ખોટું છે છતાં પણ સગા મિત્ર કોઈ સંબંધને લઈને જૂઠી ખોટી સાક્ષી આપી દે, એમ શ્રાવકે કદી કરવું નહીં. સ્થૂળ અસત્ય 5 પ્રકારનું છે: કન્યા વિષયક, ગાય વિષયક, ભૂમિ વિષયક, થાપણ વિષયક અને ખોટી સાક્ષી વિષયક. એ બધું લોકથી વિરુદ્ધ છે. વિશ્વાસનો ઘાત કરવા રૂપ છે અને ધર્મથી ઉલટું છે. અસત્યમાંથી આ લોકમાં નિંદા અને હલકાપણું પ્રાપ્ત થાય. આવું જૂઠ બોલવાથી વાત બહાર આવે, નિંદા થાય અને હલકો છે આ માણસ, એટલે જૈન ધર્મને માનતો હોય તો એને નિમિત્તે ધર્મની નિંદા થાય અને પરલોકમાં પણ તે દુર્ગતિએ જાય છે. માટે મહાપુરુષે કહ્યું, શ્રાવક છીએ તો એને આવા પહેલાં તો અહિંસા વ્રત પાળવું, સ્થૂળ હિંસા જીવોની જેમ બને તેમ ઓછી કરવી અને આવું સ્થૂળ અસત્ય બોલવું નહીં. પછી સ્થૂળ ચોર્ય, એટલે ચોરીના ફળરૂપે દુર્ભાગ્ય, ગુલામી, દાસત્વ, અંગછેદ અને દરિદ્રતા પ્રાપ્ત થાય છે. એમ જાણી બુદ્ધિમાને સ્થૂળ ચોરીનો પણ ત્યાગ કરવો. કોઈનું પડી ગયેલું, ભૂલાઈ ગયેલું, ખોવાઈ ગયેલું, માલિકની પોતાની પાસેનું કોઈએ આપણે ત્યાં થાપણ તરીકે મૂકેલું કે કોઈએ છુપાવીને સંઘરેલું, એવું જે કંઈ પારકું છે તેને બુદ્ધિમાને તેની પરવાનગી વિના ન લેવું. એની આજ્ઞા વગર લે તો એ ચોરી કહેવાય. માટે આવું શ્રાવકે કદી કરવું નહીં. પછી અબ્રહ્મચર્યના ફળરૂપે જે માણસ અબ્રહ્મચારી હોય, એટલે કે ન્યાય વિરુદ્ધ વર્તન કરે, તે નપુંસકતા પામે, સંઢત્વ તથા ઇન્દ્રિય છેદ પણ પ્રાપ્ત થાય લોકમાં. એમ જાણીને બુદ્ધિમાન પુરુષે સ્વપત્ની માં જ સંતુષ્ટ રહેવું તથા પર સ્ત્રીનો ત્યાગ કરવો. આરંભમાં જ મનોહર, પરંતુ પરિણામે કિંપાક વૃક્ષના ફળની પેઠે અતિ દારૂણ એવા મૈથુનને કોણ સેવે? ઉપાસકે તો પોતાની સ્ત્રીને પણ આસક્તિપૂર્વક ન સેવવી જોઈએ, તો પછી સર્વ પાપોના મૂળરૂપ પર સ્ત્રીઓની તો વાત જ શી કરવી. મહાપુરુષે બ્રહ્મચર્ય વ્રત પાળવા કહ્યું. મુનિ સર્વથા પાળે, શ્રાવકે સ્વપત્ની સંતોષી વ્રત. સ્વપત્નીમાં સંતોષ રાખી પર સ્ત્રીનો શ્રાવક ત્યાગ કરે. જે આરંભમાં જ પણ એનું ફળ જેનું કિંપાક વૃક્ષની જેમ બુરું છે, આવા બ્રહ્મને કોણ સેવે? અને ઉપાસક જે હોય ખરો તેને તો પોતાની સ્ત્રીને પણ તેમાં પણ આસક્તિ ન રાખવી, તો પછી સર્વ પાપોના મૂળરૂપ પર સ્ત્રીનો તો વાત જ ક્યાં રહી. સીતાએ
જેમ રાવણને તજ્યો તેમ સ્ત્રીએ પરપુરુષને તજવો. પર સ્ત્રી પુરુષમાં આસક્ત એવા સ્ત્રી પુરુષને ભવે ભવે નપુંસકતા, પશુતા અને દુર્ભાગ્ય પ્રાપ્ત થાય છે. જે માણસ આવી રીતે અન્યાયના ભોગ ભોગવે તે માણસ નપુંસક થાય, હિજડો થાય, વળી પશુ થાય અને દુર્ભાગ્યશાળી થાય. માટે ન્યાયના ભોગથી કદી પણ બહાર જવું નહીં. જે જેને તે ભોગવાને આપ્યું તે હું ના ચાહું. આ પ્રમાણે મુનિ સર્વથા અને શ્રાવક એક પત્ની સંતોષી વ્રત બ્રહ્મચર્ય વ્રત પાળે. હવે પરિગ્રહ ત્યાગ વ્રત. પરિગ્રહ એટલે મૂર્છા અથવા આસક્તિને કારણે અસંતોષ, અવિશ્વાસ અને દુઃખના કારણરૂપ હિંસાની પ્રવૃત્તિ થાય છે. એમ જાણી પરિગ્રહની મર્યાદા કરવી. આપણે કેટલું જોઈએ, આપણા સ્ટેટસ પ્રમાણે કે આટલા હજાર કે આટલા હોય લાખ કે ત્યાં સુધી બસ વિશેષની શી જરૂર છે એમ માનીને વિશેષ ધનમાં આસક્તિ રાખવી નહીં. કેમ કે એ આરંભ બધા હિંસાના જ કારણો છે. પરિગ્રહમાં અનુરાગ, મૂર્છા એને લઈને જીવ અનેક ધંધા કરે, હિંસા વગેરે થાય, એ પછી પાપથી ભારે થતો જાય. અને જેમ અતિશય ભાર ભરવાથી વહાણ ડૂબી જાય, તેમ અતિ પરિગ્રહ રાગી પ્રાણી ભવસાગરમાં ડૂબી જાય છે. માટે ઉપાસકે બને તેટલો અલ્પ પરિગ્રહ રાખવો, અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહથી જીવન વિતાવવું, તેને શ્રાવક કહ્યો છે. આ પ્રમાણે 5 અણુવ્રત પાળે: અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહનો ત્યાગ કરે. હવે 3 ગુણવ્રત શ્રાવકના. તેમાં પહેલું દિગ્વૃત્તિ. દિગ્વૃત્તિ વ્રત. દિગ એટલે દિશાઓ, કે આ દિશામાં આટલા ગાઉ સુધી ગમન કરીશ, એથી વધારે નહીં. અથવા કે ભાઈ હું ભારતથી બહાર નહીં જાઉં, અથવા આટલા ગાઉથી વિશેષ આગળ ન જાઉં. એમ દિશાઓનું માપ, અમુક ક્ષેત્રમાં જ પ્રવૃત્તિ કરવાની મર્યાદા કરવી, તેને દિગ્વૃત્તિ વ્રત કહે છે. એટલે પોતાની પ્રવૃત્તિને દિશાઓની અપેક્ષાએ મર્યાદિત કરે, એટલે તેટલા ભાગથી બહાર જીવ હિંસાદી જે પાપની પ્રવૃત્તિ થાય તે તેનાથી અટકે છે. એમ દિશાઓનું માપ, કે ભાઈ એથી વિશેષ બહાર જે હિંસા થાય એને એનું કંઈ લાગે વળગે નહીં. એમ દિગ્વૃત્તિ પરિમાણ વ્રત કરે શ્રાવક. પછી ભોગોપભોગમાં અપમાન વ્રત કરે. ભોગ એટલે એકવાર ભોગવાય, ભોજન વગેરે તે ભોગ કહેવાય. બીજી વાર કપડાં પાછા ધોઈને પહેરાય, અલંકાર, દાગીના વગેરે એ ઉપભોગ કહેવાય. એનું પણ પરિમાણ કરે, માપ કરે. બધા ભોગ પદાર્થનું પરિમાણ નક્કી કરવું તે ભોગોપભોગમાન વ્રત કહેવાય. તેમાં પણ ભોગવવા યોગ્ય પદાર્થોનું જ પરિણામ નક્કી કરવાનું હોય છે. પરંતુ ભોગવવાને અયોગ્ય એવા પદાર્થોનો તો ત્યાગ જ કરવાનો હોય છે, કે જે કદી પણ ભોગવવા જ નહીં. એવા જે 7 વ્યસન, 7 અભક્ષ્ય વગેરે, કંદમૂળ, રાત્રિ ભોજન, એ જે વાતો કરી એ તો કે છે કદી ભોગવવું જ નહીં, કેમ કે એની તો મનાઈ છે. માં હિંસા ન કરનાર છે. મદ્ય, માંસ, માખણ, મધુ, ઉમરડા આદિ 5 વૃક્ષના ફળ, જેમાં અનંત જીવો હોય તેવા કંદમૂળ, અને જેના ગુણદોષની પણ ખબર નથી એવા અજ્ઞાત ફળ, રાત્રિ ભોજન, કાચા દહીં સાથે કઠોળ, વાસી અન્ન, 2 દિવસ થઈ ગયેલું દહીં અને કોહી ગયેલું અન્ન, આ બધા અભક્ષ્ય પદાર્થો છે, માટે ભોગવવા યોગ્ય નથી. એટલે આ પ્રમાણે એનું પણ માપ કરે કે હું આટલી જ વસ્તુનો ભોગ કરીશ, એથી વિશેષ નહીં. એ પણ ભોગવવા યોગ્ય, ખાવા યોગ્ય મહાપુરુષોએ છૂટ આપી હોય તે જ, જેનો નિષેધ કર્યો હોય તો નહીં જ. પછી અનર્થ દંડ ત્યાગ વ્રત. એટલે પ્રયોજન વિનાનો વેપાર કરવો, અધર્મ. એટલે જેનું કોઈ પ્રયોજન જ નથી, જેની કોઈ આવશ્યકતા જ નથી, એવું દુર્ધ્યાન કરે, રૌદ્ર ધ્યાન કરે,
જેમ કે આપણને કોઈ દુઃખ આવી પડ્યું હોય તો બહુ ચિંતા કરે, બહુ શોક કરે. તેથી શું દુઃખ જતું રહે? પ્રયોજન નથી. દુઃખ આવ્યું છે તો સહન કરો. તમે હું રડીને ભોગવશો તો એ ભોગવવું તો પડશે જ. તો શું કામ આ ધ્યાન કરો? અને કોઈ દુઃખ આવ્યું તો કે ભલાણાએ મને દુઃખી કર્યો એમ બીજા પ્રત્યે એ થોભી ન દેવું. આપણા જ કર્મના ઉદય બન્યું છે, એ તો નિમિત્ત માત્ર છે. એમ બીજા ઉપર આવો ભાવ લાવીને એના પ્રત્યે ક્રોધ કરવો, રૌદ્ર ભાવ લાવવા, તો એ અનર્થ દંડ છે. અનઅર્થ, જેનું કોઈ અર્થ નથી, પ્રયોજન નથી. એવી રીતે આ પાપોથી જીવ દંડાય છે. હિંસા આદિ, હિંસામાં ઉપયોગી એવા સાધનોનું દાન આપવું. ચાકુઓ લાવીને આપે, વાપરજો તમે, કે શસ્ત્ર આપે કે જેથી જીવની હિંસા થાય, આવા કોઈ પણ વસ્તુઓ એવી દાનમાં ના આપવી. હિંસામાં ઉપયોગી એવું સાધનોનું દાન, તે પણ અનર્થ દંડમાં જ ગણાય છે. અને પ્રમાદ એ અનર્થ દંડ જ છે. પ્રમત્ત ભાવે તો આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ પણ ન્યૂનતા રાખી નથી. આ જીવ અનાદિકાલથી પ્રમાદમાં પડી રહી પુરુષાર્થ ન કર્યો, તેથી જ રજડે છે. પ્રમાદી જીવ તો આત્માર શું સાધે, વ્યવહારમાં પણ એ નકામો છે. વ્યવહારમાં પણ એ સિદ્ધિ મેળવી ન શકે. એટલે હંમેશા પુરુષાર્થી થવું. એટલે આવી પાપમય પ્રવૃત્તિને તજવી તે અનર્થ દંડ ત્યાગવ્રત છે, જે શ્રાવકે અવશ્ય કરવા જેવું છે. એટલે 3 ગુણવ્રતમાં એક તો દિશાઓનું માપ, કે જેથી જે માણસ દિગ્વ્રતિ વ્રત લે તેને આખા જગતનું આક્રમણ કરવા ધસતા લોભ સમુદ્રનો જાણે નિરોધ થાય છે. એમ પાછું જે વ્રત લે એને દૃઢતાપૂર્વક પાળવું. જેમ કે એક રાજા હતો, એને અમુક દિશાઓનું માપ સુધીનું વ્રત લીધું કે એથી હું આગળ ન જાઉં. હવે એક દિવસે એના ગામના એક સુથારે એક એવું વિમાન બનાવ્યું કે જેમાં એ ઉડીને જઈ શકે. રાજા એમાં બેસી ને દૂર ગયો. પછી એને વિચાર આવ્યો કે મારે તો દિશાઓનું વ્રત છે, તો હું ક્યાં આવ્યા? પછી પૂછ્યું તો કે ઓ આ તો હદ આવી ગઈ, સરહદ, હવે આગળ ન જવાય. તો હવે ઉતરો અહીંયા જ. આગળ આવી ગયા, થોડા ભૂલ થઈ. ત્યાં ઉતર્યા પછી ખબર પડી કે આ તો મારા શત્રુનું જ રાજ્ય છે, હવે શું કરું? અને પેલા વિમાનની કંઈ ખીલી નીકળી ગઈ તો પેલો સુથાર કંઈ ઠીક કરવા બહાર જાય છે. ત્યાં બીજાને ખબર પડી જાય છે કે આ ફલાણા દેશનો આ સુથાર છે, કે જેને આ વિમાન બનાવ્યું એવું કોઈ ન બનાવી શકે. અને પછી ખબર પડી કે અહીંયા રાજા પણ એની સાથે છે. એને પણ ખબર પડી કે હવે આ શત્રુનું રાજ્ય છે, પણ વ્રત છે, વ્રત ભંગ ન થાય. એટલે હવે તો અહીંયા શત્રુ હોય તો શત્રુ, અહીંયા જ ઉતરવું પડશે. તો એ ખબર પડી ગઈ રાજાને પણ. તેને પકડીને જેલમાં નાખ્યો. તો પણ કંઈ જે થવું હોય તે, પણ વ્રત ભંગ તો ન જ કરવું. પછી ખબર પડી કે આ અહીંયા જેને એવી રીતે અહીંયા આવ્યો છે તે આ સુથાર છે, તે આવા સુંદર વિમાનો બનાવી શકે. તો એને રાજાએ કહ્યું તો એવું વિમાન બનાવ કે જેમાં અમારું આખું કુટુંબ આવી શકે. તો કે હા બનાવું. એને બનાવ્યું. પછી અંદર બેઠા. પછી એણે કર્યો દરવાજો બંધ. થોડી વાર પછી વિમાન ઉડે નહીં. તો કે કેમ? તો કે મહારાજ આપ પહેલાં મને એક વરદાન આપો. શું? તો કે મારા રાજાને તમે મુક્ત કરો તો હું ખોલું આ દરવાજો, નહીં તો નહીં. તો કે હું આપું, જા તારા રાજાને હું મુક્ત કરીશ. આ પ્રમાણે પોતાના રાજાને પણ મુક્ત કરાવ્યો. અહીંયા કહેવાનો આશય કે ધર્મ દ્રઢ એવો તે દિશા પરિણામ વ્રત લીધું. હવે અહીંયા રાજા શત્રુ રાજા છે, મને પીડશે, ગમે તે પીડે, પ્રાણદંડ આપે, પણ વ્રત ભંગ તો ન જ કરું. અને ત્યાંનો ત્યાં રહ્યો, તેના પુણ્ય વડે બધું એમ સીધું થઈ ગયું. એમ જે આપણે વ્રત લઈએ એમાં દ્રઢપણે વળગી રહેવું. પ્રાણ જતાં પણ કોઈ પણ વ્રતનો ભંગ ન કરવો, નહીં તો મહા નુકસાન છે. પ્રભુશ્રી કહ્યું બ્રહ્મચર્ય વ્રત માટે નિમિત્તે વાત કરી
કે કટાર ભોંકીને મરી જજે, ઝેરનો પ્યાલો પી જજે, પણ વ્રત ભંગ કરીશ નહીં. કેમ કે એમાં કેટલું નુકસાન છે જ્ઞાની જાણે છે. જે પરમાત્મા જેવા પુરુષો એની આજ્ઞા લઈને ગમે તેમ તોડી નાખવી એ મહાપાપનું કારણ છે. એક રાજાની આજ્ઞા તોડીએ તો એ પણ જેલમાં નાખી દે. તો આવા 3 લોકના નાથ જેવાઓની આજ્ઞા લઈને ગમે તેમ એનો ભંગ કરી દેવો એ મહાપાપ છે. આ પ્રમાણે દિગ્વ્રતમાં દિશાઓ સંબંધીની મર્યાદા નક્કી કરવી, ભોગોપભોગમાં પદાર્થોનો માપ નક્કી કરવા, અનર્થ દંડ ત્યાગ વ્રતમાં એ દુર્ધ્યાન, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કરવાની અને હિંસાના સાધનોનું દાન આપવાની તે અનર્થ દંડ છે. એનો ત્યાગ કરવો. આ બધી વસ્તુઓનો ત્યાગ ખરેખર ઉપયોગી તો સમ્યક દર્શન પછી થાય, પણ એના પહેલાં પણ લઈએ તો પાપ રોકાઈને પુણ્યનો બંધ થાય. એમાં બ્રહ્મચારી કહ્યું છે આ 5 અણુવ્રતો, 3 ગુણવ્રતો અને 4 શિક્ષાવ્રતો એ બધા સમ્યક્ત્વયુક્ત ગ્રસ્તને જ ફળદાયક છે, અન્યને નહીં. એટલે ખરી રીતે નિર્જરાનું કારણ તો સમ્યક દ્રષ્ટિ હોય એને જ થાય. માટે સૌથી પ્રથમ સાધકે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જોઈએ. પહેલાં સંકિત કેમ થાય એના માટેનો એનો નિરંતર પુરુષાર્થ જોઈએ. પછી ઈચ્છાશક્તિ અભ્યાસ માટે આ બધું કરે તો ઉપયોગી છે. કેમ કે પાપ રોકાઈને પુણ્યનો બંધ થાય. પુણ્ય વડે જ શુભ ભાવમાંથી જ શુદ્ધમાં જવાય. એટલે એને સહાયક છે બધા. પણ ખરેખરું ફળ સમ્યક દર્શન પછી જ આવે શ્રાવકના વ્રત. હવે 4 શિક્ષાવ્રત સામાયિક એટલે આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી, તેમજ કાયિક તથા વાચિક પાપ કર્મોનો ત્યાગ કરી મુહૂર્ત પર્યંત સમતા ધારણ કરવી તે સામાયિક વ્રત સમભાવ મારે. એટલે 48 મિનિટ કાયાથી વચનથી પાપોને રોકી મનને પણ સમતા ભાવમાં રાખવાનો પ્રયત્ન કરીશ. સમતા સામાયો, મનને પણ બહાર જવા ન દે. એમ સઘળી પાપ પ્રવૃત્તિને મન વચન કાયાથી જાતે રોકવાનું કે બીજા પાસે કરાવવાનું, છોડવાનું, તેમાંથી નિવૃત્ત થવાનો, અથવા આત્મસાક્ષીએ ગુરુ આગળ પોતાના પાપોની નિંદા કરવી. એમ આજે 48 મિનિટ સુધી 2 ઘડી સુધી આર્ત રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને આત્માની નજીક રહેવું સમતાભાવમાં તે સામાયિક છે. પછી દેશાવકાશિક વ્રત શું? તો કે જે દિગ્વ્રત લીધેલું દિશાનું માપ, હવે એમાં દેશ અવકાશ એટલે થોડોક જ અવકાશ રાખે. જેમ કે કોઈએ કે હું ઇન્ડિયાથી બહાર નહીં જાઉં, પણ આજ દિવસના રાત સુધી એટલે આવતા દિવસ સુધી 1 દિવસ માટે હું આશ્રમથી પણ બહાર નહીં જાઉં અથવા ઘરથી પણ બહાર નહીં જાઉં. એવું જે વ્રત લે તેને દેશાવકાશિક વ્રત કહે છે. એટલે જે માફ કર્યું તેમાંય ઘટાડે 1 દિવસ માટે. દેશાવકાશિક વ્રત એટલે દિગ્વ્રત રૂપી પ્રથમ ગુણવ્રતમાં 10 દિશા સંબંધી જે મર્યાદા બાંધી હોય તેને રાત, દિવસ કે પ્રહર પૂરતી વધુ ટૂંકાવી, તે પ્રમાણે અનુવ્રત આદિમાંથી છૂટનું પરિમાણ પણ ઘટાડી દેવું. જે છૂટ રાખેલી પહેલાં એટલી દૂરની હવે એનાથી પણ ઘટાડી દે. પછી છે પૌષદ વ્રત. 4 શિક્ષાવ્રતમાં એક સામાયિક, બીજું દેશાવકાશિક, ત્રીજું પૌષદ વ્રત. પૌષદ એટલે મુનિપણાનો અભ્યાસ. 8મ 14 પૌષદ લે, મુનિની જેમ ચર્યા કરે, ઉપાસરામાં રહે, ભોજનનો પણ ત્યાગ કરે, ઉપવાસ કરે અને આખો દિવસ મુનિ જે ક્રિયાઓ કરે તે કરે. એટલે પૌષદ એટલે 8મ 14 પૂનમ અને અમાવસ્યાને રોજ 4 ટંકનો ઉપવાસ કરવો, કુપ્રવૃત્તિનો ત્યાગ કરવો, બ્રહ્મચર્ય ધારણ કરવું અને શરીર સંસ્કાર સ્નાનાદિકનો ત્યાગ કરવો, તેનું નામ પૌષદ વ્રત છે. 8મ 14 પૂનમ અમાવસ 4 ટંકનો ત્યાગ. એટલે આજે એકાસનું માનો કે 8મનો પૌષદ લે તો 7મના દિવસે એકાસનું કરે, 8મનો ઉપવાસ કરે, પછી 9નું એકાસનું કરે, વચ્ચે ઉપવાસ ને 2 બાજુ એક ટાણા, પછી તે દિવસે આખો પૌષદ કરે. ખોટી પ્રવૃત્તિનો ત્યાગ કરે
આખો દાડો ધર્મ ધ્યાન કરે, બ્રહ્મચર્ય ધારણ કરે, શરીરનો સંસ્કાર કરે નહીં, સ્નાન કરે નહીં અને આખો દિવસ મુનિની ચર્યાની જેમ આરાધના કરે. તે છે પ્રૌષધ વ્રત. હવે ત્રીજું શિક્ષાવ્રત અતિથિ સંભાગ વ્રત, ચોથું. પેલું સામાયિક, બીજું દેશાવગાસિક, ત્રીજું પોષણ, ચોથું અતિથિ સંવિભાગ. એટલે ભોજન કાળે આવેલા સાધુઓને ન્યાયથી પેદા કરેલ અને નિર્દોષ ચતુર્વિધ આહાર, પાત્ર, વસ્ત્ર અને રહેઠાણ વગેરેનું દાન કરવું તે અતિથિ સંવિભાગ નામનું વ્રત કહેવાય. એમાં જે આત્મજ્ઞાની મહાવ્રતી પંચમહાવ્રતધારી મુનિઓ છે એ તો ઉત્તમ પાત્ર છે, અને સમ્યક દર્શન સહી શ્રાવક તે મધ્યમ પાત્ર છે દાનને. અને જે ચોથે ગુણસ્થાન કે રહેલા અવિરત સમ્યક દ્રષ્ટિ તે કનિષ્ઠ પાત્ર છે. મહાવર્તી ઉત્તમ પાત્ર, અણુવર્તી મધ્યમ પાત્ર અને શ્રદ્ધાવંત છે પણ વ્રતધારી શકતાંતિ તે કનિષ્ઠ પાત્ર છે. અને બીજા ધર્મો કુતપ કરે તે કુપાત્ર છે. અને શ્રદ્ધા જેને સત્પ્રત્યે ધર્મ નથી, વ્રત પણ નથી, તે દાનને અપાત્ર ગણાય છે. ચોથું ગુણસ્થાનક, હા ચોથા એટલે જે છઠ્ઠે ગુણસ્થાન કે રહેલા મહાત્મા એ તો ઉત્તમ પાત્ર દાનને. પછી પંચમ ગુણસ્થાનક વર્તી શ્રાવકો તે મધ્યમ પાત્ર. અને ચોથે ગુણસ્થાન કે રહેલા આત્મજ્ઞાનીઓ જેને વ્રત નથી તે કનિષ્ઠ પાત્ર છે. હા, કનિષ્ઠ એટલે કોટી બતાવી, ઉત્કૃષ્ટ, મધ્યમ ને કનિષ્ઠ, એનાથી ઉતરતા એમ. કનિષ્ઠ એટલે હલકું, હલકા ભાવમાં નથી, મધ્યમ પછીની ઉતરતી કક્ષા. કુતપવાળા છે જે અન્ય સંન્યાસીઓ વગેરે તે કુપાત્ર છે. અને જેને શ્રદ્ધા કે વ્રત બિલકુલ નથી, ધર્મ પ્રત્યે શ્રદ્ધા જ નથી, તે તો દાનને અપાત્ર ગણાય છે. એમ યોગશાસ્ત્રમાં હેમચંદ્રાચાર્ય કહ્યું. હવે કહે છે કે પહેલા સૌથી પહેલા સમ્યક દર્શન પ્રાપ્ત કરો કે જેથી સાચા શ્રાવકના વ્રત આવે. તેના માટે શું કરવું? તો કે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય ને મધ્યસ્થા, એ ચાર ભાવના ભાવો. મૈત્રી એટલે સર્વ જગત ઉપર નિર્વૈર બુદ્ધિ લાવો. બધા મારા મિત્ર છે, મિતિ મેં સર્વ ભૂએસ વૈરમ મધ્યમ ન કેણી, કોઈ સાથે મને વૈરભાવ નથી, બધા મારા મિત્ર છે, કેમ કે દરેકની સાથે સંબંધ થઈ ચૂક્યા છે. પછી અનુકંપા એટલે તેમના દુઃખ પર કરુણા. ક્યાં પણ દુઃખ જોઈએ તો આપણું અંતર પલળી જવું જોઈએ, એના પ્રત્યે દયાભાવ ઉત્પન્ન થવો જોઈએ. પછી પ્રમોદ એટલે કોઈનામાં પણ ગુણ દેખીને આનંદ, આત્મગુણ દેખી પ્રમોદ ભાવ આવવો જોઈએ. અને ઉપેક્ષા એટલે નિષ્પ્રહ બુદ્ધિ. કોઈ દુષ્ટ હોય, નીચ હોય, હિંસક હોય, કસાઈ હોય, પાપી હોય, એના પ્રત્યે પણ એવો ભાવ ન લાવવો કે આ તો નીચ છે, મરી જાય તો ઠીક, એના પ્રત્યે આવો ભાવ નહીં કરવો. એ વિચારો એને કર્મને આધીન છે, એને ભગવાન સદબુદ્ધિ આપે, એ પાપથી છૂટે એવો ભાવ કરવો. પણ કોઈ પ્રકારનો બીજો બુરો ભાવ, ખરાબ ભાવ આપણા મનમાં ન લાવવો, એને ઉપેક્ષા ભાવના પણ કહેવાય, અથવા માધ્યસ્થ ભાવના પણ કહે છે. આ ચાર ભાવનાઓ ભાવશો અને એથી સમ્યક દર્શનની પાત્રતા આવશે, સમ્યક દર્શન પ્રગટવાની. એ ચાર ભાવનાઓ સમકિત પ્રાપ્તિના ઉપાય છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય ને માધ્યસ્થ ભાવના. હવે ચોથે ગુણસ્થાન કે આવેલો પુરુષ પાત્રતા પામ્યો, સમ્યક દ્રષ્ટિ થયો, એ આ પાત્ર બની ગયો શ્રાવક વ્રત લેવાને. અને ત્યાં ધર્મ ધ્યાનની ગૌણતા છે. પાંચમે શ્રાવક વ્રત આવ્યા પછી ત્યાં મધ્યમ ગૌણતા છે ધર્મ ધ્યાનની. છઠ્ઠે આત્મજ્ઞાની મુનિઓને તે મુખ્યતા છે પણ મધ્યમ છે. સાતમા ગુણસ્થાન કે મુનિમાં આત્મ ધ્યાનમાં લીન છે, ત્યાં મુખ્યતા છે ધર્મ ધ્યાનની. અને આપણે આ કૃપાલીના વચનો છે, આપણે ગ્રહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટે તો આવી શકીએ, આ સિવાય ભાવની અપેક્ષા તો ઓર જ. એમ આપણને આ દ્વાદશ વ્રત શું છે તે ગ્રસ્તના પાઠમાં બ્રહ્મચારીજીએ આપણને સમજાવ્યા.
હવે એવો શ્રાવક વ્રતથી યુક્ત ભગવાન મહાવીરના સમયમાં દ્વાદશ વ્રતને વિમળ ભાવથી નિર્મળ ભાવથી ધારણ કરનાર વિવેકી અને નિર્ગ્રંથ વચનાનુરક્ત કામદેવ નામનો એક શ્રાવક હતો. તેઓનો શિષ્ય હતો. ભગવાન મહાવીરનો જે શિષ્ય હતો, સુધર્મા સભામાં ઇન્દ્રે એક વેળા કામદેવની ધર્મ ચલતાની પ્રશંસા કરી. એની ધર્મ ધડતાની પ્રશંસા ઇન્દ્રે કરી. એવામાં તે એક તુચ્છ બુદ્ધિમાન દેવ બેઠો હતો દેવલોકમાં. એટલે ધર્મ દ્રઢતાના ઇન્દ્રે વખાણ કર્યા. ઇન્દ્રે કેમ વખાણ કર્યા? તો કે પોતે પણ ધર્માત્મા છે, સમ્યક દ્રષ્ટિ છે ઇન્દ્ર પણ. એટલે અવધિ જ્ઞાનથી એને જાણીને કે આ કેવો ધર્મ દ્રઢ છે, એટલે એના વખાણ કર્યા સાધર્મી ભાઈના. પણ એવામાં એક તુચ્છ બુદ્ધિમાન દેવ બેઠો હતો. તે બોલ્યો એના મનમાં એમ કે આ ઇન્દ્ર થઈને એક મનુષ્ય જાતને શું વખાણે. એવો તુચ્છ બુદ્ધિવાળો દેવ તે બોલ્યો, એ તો સમજાયું, નારી ન મળે ત્યાં સુધી બ્રહ્મચારી, તેમજ જ્યાં સુધી પરિસર ન પડ્યા હોય ત્યાં સુધી બધાએ સહનશીલ અને ધર્મદ્રઢ. આ મારી વાત હું એને ચલાવી આપીને સત્ય કરી દેખાડું કે તમે ઇન્દ્ર મહારાજા શું કહો છો? આ તો બધી વાતો છે. એ તો કહેવાય તમે કહ્યું એ સમજાયું. એટલે કે તેણે એવી સુદૃઢતાનો અવિશ્વાસ બતાવ્યો અને કહ્યું કે જ્યાં સુધી પરિશ્રમ ન પડ્યા હોય ત્યાં સુધી તો બધા સહનશીલ જ છે. નિમિત્ત ન આવે ત્યાં સુધી બધા કે અમે ધર્મદ્રઢ. પણ એવું નિમિત્ત આવે કે હવે તો પ્રાણ જાય પછી એની ધર્મની દ્રઢતા કેટલી રહે ત્યારે ખ્યાલ આવે. એ તો સમજાયું, નારી ન મળે ત્યાં સુધી બ્રહ્મચારી, નિમિત્ત આવે ત્યારે ખબર પડે. તેમજ જ્યાં સુધી પરિસર પડ્યા ન હોય ત્યાં સુધી બધાએ સહનશીલ અને ધર્મદ્રઢ. આ મારી વાત હું એને ચલાવી આપીને સત્ય કરી દેખાડું. ધર્મ દ્રઢ એવો કામદેવ તે વેળા કાવસર્ગમાં લીન હતો. જ્યારે દેવતા આવે છે ત્યારે તો સંસારમાં ધ્યાનમાં ઊભા છે કામદેવ શ્રાવક. દેવતાએ હાથીનું રૂપ વિકરીએ કર્યું અને પછી કામદેવને ખૂબ ગુંજ્યો તો પણ તે અચળ રહ્યો. હાથીનું રૂપ ધારણ કરી ઇન્દ્રિય ખૂબ હલાવ્યો, એને પીડા ઉપજે એમ કર્યું, છતાં પણ તે તો કાવસર્ગમાં જ લીન રહ્યો. એટલે મૂછળ એવું અંગ કરીને કાળા વર્ણનો સર્પ થઈને ભયંકર ફૂંકાર કર્યા તોય કામદેવ કાયોસર્ગથી લેશ માત્ર ચલ્યો નહીં. એટલે દેવોમાં શરીર બળ વિશેષ હોય છે, પણ આત્મિક બળથી તો મનુષ્ય ચઢિયાતા થઈ શકે. બ્રહ્મચારી જીવનમાં એમ કહે કે દેવોમાં ભલે શારીરિક બળ હોઈ શકે, પણ આત્મિક બળમાં તો મનુષ્ય પણ દેવતાઓથી ચડી શકે. તેણે કરી બતાવ્યું. કામદેવ કાયોસરથી લેશ ચલ્યો નહીં. પછી અટ્ટહાસ કરતા રાક્ષસનો દેહ ધારણ કરીને અનેક પ્રકારના પરિસર કર્યા તો પણ કામદેવ કાયોસરથી ચલ્યો નહીં. સિંહ વગેરેના અનેક ભયંકર રૂપ કર્યા તો પણ કાયોસર્ગમાં લેશહીનતા કામદેવે આણી નહીં. એમ રાત્રિના 4 પહોર દેવતાએ કર્યું પણ તે પોતાની ધારણામાં પાવ્યો નહીં. પછી તેણે ઉપયોગ વળી કરીને જોયું તો મેરુ શિખરની પહેરે તે અડોલ રહ્યો દીઠો. અવધિજ્ઞાની હોય દેવતાઓ. પછી જોયું કે હવે અંદરમાં ચલાયમાન થયો કે નહીં, ગભરાયો કે નહીં, તો કે તો મેરુ શિખરની જેમ અચળ છે. આટલા બધા ઉપસર કર્યા છતાં કામદેવીની અદ્ભુત નિશ્ચલતા જાણી તેને વિનય ભાવથી પ્રણામ કરી દોષો ખમાવીને તે દેવતા સ્વસ્થાનકે ગયો. કામદેવ શ્રાવકની ધર્મદ્રઢતા આપણને શોબોધ કરે છે. હવે એના પરથી કૃપાલદેવ આપણને શિક્ષા આપે કે કામદેવ આપણી જેમ જ શ્રાવક હોવા છતાં એવો ધર્મદ્રઢ રહ્યો તો એની ધર્મદ્રઢતા આપણને શું ઉપદેશ કરે છે? એમાંથી તત્વ વિચાર એની ધર્મદ્રઢતા આપણને શોબોધ કરે છે તે કયા વગર પણ સમજાયું હશે. કૃપાલ કે આ કયા વગર તમને સમજાયું હશે કે આપણે પણ ધર્મમાં આવી રીતે દ્રઢ રહેવું તો જ સિદ્ધિ થાય. એમાંથી તત્વ વિચાર એ લેવાનો છે, એટલે કે એમાંથી સારભૂત તત્વ એ લેવાનું છે
કે નિર્ગ્રંથ પ્રવચનમાં પ્રવેશ કરીને દ્રઢ રહેવું. નિર્ગ્રંથ પ્રવચન, જ્ઞાની પુરુષોએ જે પ્રકૃષ્ટ વચનો કહ્યા એમાં પ્રવેશ કરીને, એટલે કે એની આજ્ઞા લઈને એમાં દ્રઢ રહેવું. એટલે જ્ઞાની પુરુષની આજ્ઞાથી કરેલા નિયમ, પછી કોઈ પણ આપણા માટે 7 વ્યસનનો ત્યાગ, સાધપક્ષનો ત્યાગ, 3 પાઠ વગેરે કે સામાયિક કાયોત્સર વગેરેમાં દ્રઢ રહેવું. ગમે તેવા ઉપસર્ગ આવે છતાં નિયમ તોડવો નહીં. ઉપસર્ગ 2 પ્રકારના છે, અનુકૂળ ઉપસર્ગ અને પ્રતિકૂળ ઉપસર્ગ. ગમતું કરે તે અનુકૂળ ઉપસર્ગ. ભગવાન મહાવીરને પહેલાં પ્રતિકૂળ ઉપસર્ગ હાથી, સિંહ, વાઘ દુઃખ આપે એવા કર્યા, તેમાં પણ ન ફાવ્યો સંગમ દેવતા, ત્યારે પછી અનુકૂળ ઉપસર્ગ કરવા માંડ્યો. સ્ત્રીઓના રૂપ લઈ અનેક પ્રકારને ભગવાનને લલચાવવા પ્રયત્ન કર્યા, તે અનુકૂળ ઉપસર્ગ કહેવાય. અને અણગમતું કરે તે પ્રતિકૂળ. અનેક પ્રકારની લાલચ કે ધમકીથી પણ જે ન ચલે તે જ ખરો શ્રાવક, પણ મહાપુરુષોના માર્ગે જ ચાલે. એમ નિર્ગ્રંથ પ્રવચનમાં પ્રવેશ કરીને ધર્મ દ્રઢ રહેવું. કાયોત્સર્ગ ઇત્યાદિ જે ધ્યાન ધરવાના છે તે જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને દ્રઢતાથી નિર્દોષ કરવા. ચળ વિચળ ભાવથી કાયોત્સર્ગ બહુ દોષયુક્ત થાય છે. મન ભટકતું જ રહે. ચળ વિચલ પરિણામથી કાયોત્સર્ગ કે બહુ દોષવાળો થાય. અને પાઈને માઠે ધર્મ શાખ કાઢનારા ધર્મ દ્રઢતા ક્યાંથી રાખે, અને રાખે તો કેવી રાખે. એક પાઈ પહેલાંના જમાનામાં હતી, આજે તો રૂપિયા બધા થઈ ગયા, નવા પૈસા નીકળી ગયા. એમ એક પાઈ જેવ્યો નફો નજીવો થતો હોય એના માટે ધર્મના સોગંદ ખાઈ લે. બીજાને વિશ્વાસ ઊભો કરવા ધર્મના સોગંદ ખાઉં છું. હવે આવા જીવોને એક પાઈની કિંમત નથી ધર્મની, તેના માટે જૂઠ બોલી દે. ધર્મને પાઈ બરાબર પણ ન ગણ્યો, તો આવા જીવો ધર્મમાં શું દ્રઢતા રાખે ને શું ધર્મ પાળે? જેને ધર્મ સત્પુરુષના વચનો પ્રત્યે જ કોઈ મહાત્મ્ય નથી, અને નજીવી તુચ્છ વસ્તુ માટે પણ પ્રતિજ્ઞા એટલે ભગવાનના સોગંદ ખાઈ લે. એટલે કૃપાલદેવ કહે, પાઈને માટે ધર્મ શાખ કાઢનારા, એટલે કે ધર્મની સોગંદ ખાનારાને ધર્મ પ્રત્યે બહુમાન નથી, તો તેવા જીવો ધર્મમાં દ્રઢતા કેવી રાખી શકે? પાઈને માટે ધર્મશાખ કાઢનારા ધર્મો દ્રઢતા ક્યાંથી રાખે, અને રાખે તો કેવી રાખે, એ વિચારતા ખેદ થાય છે. કૃપાલા જ્યારે મનમાં આવે છે તો કે અમને ખેદ થાય છે કે ધર્મનું કેટલું ઊંચું આદર, અત્યંત આદર ભાવ હૃદયમાં હોવો જોઈએ, તેને બદલે ધર્મ પ્રત્યે એને કોઈ આદર ભાવ જ નથી, એનું મહાત્મ્ય જ નથી લાગતું. એ એટલે કે છે મનમાં ખેદ થાય છે. તો એવા જીવોનું કલ્યાણ કેવી રીતે થાય? ધર્મનું મહાત્મ્ય જો હૃદયમાં હોય તો જ તે ધર્મો દ્રઢ રહી શકે. મહાત્મ્ય જ નહીં તો શું દ્રઢતા રાખે? આ પાઠ પૂરો થયો. આ વિશે એવી ધર્મ દ્રઢતા ફરી એક જિંદત શેઠે રાખેલી છે. તેનો પાઠ પ્રવેશિકામાં બ્રહ્મચારીએ લખ્યો છે. પ્રવેશિકામાં 69માં પાન ઉપર કહે છે, જિનદત્ત શેઠની ધર્મ દ્રઢતા કામદેવની જેમ જ. એક ધનવંત, એ પૂર્વભાવ છે, પહેલા એનો કે છે, એ પૂર્વભાવમાં ધન્વંતરી નામે રાજા હતો. કોણ? જિનદત્ત શેઠ. અને વિશ્વાનુલોભ નામનો એક બ્રાહ્મણ હતો, તેનો મિત્ર હતો જ્યારે રાજા હતો ત્યારે. હવે દિન ધર્મની એ વાત પહેલાં પણ એ બ્રાહ્મણ હતો મિત્ર, એનું નામ અમિત નહીં, બ્રાહ્મણ જ હતું. એને જીન ધર્મ સંબંધી ઘણો ઉપદેશ રાજા કરતો, જીન ધર્મની આરાધના કર, પણ માનતો નહીં. એટલે મરીને રાજા તો દેવલોકમાં ઉત્પન્ન થયો, અને જ્યોતિષ્ક વિમાનમાં અમિત પ્રભ નામે દેવ થયો, રાજાનો જીવ. અને જે પોતાનો બ્રાહ્મણ હતો મિત્ર, એ મરીને એ વિદ્યુત પ્રભ નામનો હલકો દેવ થયો.
ત્યાં દેવલોકમાં પણ એને વિચાર આવ્યો કે મારો મિત્ર પૂર્વભમાં એ ક્યાં જન્મ્યો? તો કે હલકો દેવ થયો છે. ત્યાં પણ જઈને કહ્યું કે જો આગલા હું તને કહેલું જેને ધર્મ આરાધના કર, નહીં તો જો આજે તારી કેવી દશા થઈ. એમ હલકા જેમ આપણે ઢેડ ભીલ ભંગીયા હોય ત્યાં પણ એવા દેવો હોય છે હલકી જાતના કે જેને રાજસભામાં અવાજ ન દે, ઇન્દ્રની સભામાં પ્રવેશ ન કરી શકે. તો એને ત્યાં પણ એવી વાત કરી. તો એ શું કહે કે તમે તો આગલા મુવા રાજા હતા, દાન પુણ્ય કર્યું એટલે તમને આ રાજ્ય મળ્યું, મેં ન કર્યું એટલે મને નથી મળ્યું. ત્યાં રાજા કે એમ નથી, આ તો બધું ધર્મનું મહાત્મ્ય છે. એ તો પછી પોતપોતાનું ધર્મનું મહાત્મ્ય બતાવવા બે જણા પૃથ્વીલોક પર મનુષ્યલોકમાં આવે છે. અને પહેલાં પેલો વિદ્યુત બ્રાહ્મણનો જીવ તો એ શું કહે કે જો આ અમારા સાધુ આ યમદગ્નિ છે, બાલ બ્રહ્મચારી છે, એને તું ચલાવીને બતાવ જો કે આ કેવા ધર્મદ્રઢ છે. ત્યારે જે જૈન ધર્મી રાજાપુરમાં હતો, હવે એનું નામ અમિતપ્રભ છે, એણે શું કર્યું, બે જણા ચકલા ચકલીનું રૂપ લીધું અને જે જટા એ સંન્યાસીના માથામાં જમદગ્નિમાં માથામાંથી એમાં બે બેસી ગયા ચકલા ચકલી. પછી વાતચીત ચાલુ કરી. તે અમિતપ્રભ બોલ્યો કે હિમાલય પર ચકલાનું પંચ ભરાવાનું છે, ત્યાં હું જવાનો છું. ત્યારે ચકલી કહે કે હું તમને ત્યાં નહીં જવા દઉં. કેમ નહીં જવા દો? તો ચકલી કહે તમે ત્યાં જાઓ તો બીજી પરણીને લાવો. ચકલી બીજી પરણી લઈ આવો એટલે નહીં જવા દો. તો કે હું એમ નહીં કરું. ત્યારે ચકલી કહે કોઈ સોગંદ ખાઓ. તો કે તું કે એવા સોગંદ ખાઓ. ત્યારે પેલી ચકલીએ શું કહ્યું કે આપણે જે આ મહાત્મા આ છે ને જે ધ્યાન કરે એ પુત્ર વિનાનો છે અને પુત્ર વિના એની ગતિ થવાની નથી. સર્ગ પણ એને ન મળે, એને સંભળાય એવી રીતે વાત કરી. એટલે પુત્રનું મુખ જોઈને પછી જો ધર્મ કરે તો એનું આ કલ્યાણ થાય, નહીં તો એનું તપ બધું ફોક. હવે એને જે પુત્ર અપુત્રસ્ય ગતિર્નાસ્તિ સ્વર્ગમ નૈવચ નૈવચ તસ્માત પુત્ર મુખમ દ્રષ્ટવા પશ્ચાત ધર્મ સમાચરેત. પહેલાં પુત્રનું મુખ જોવું જોઈએ, પછી ધર્મ કરે તો એની ગતિ સુધરે, તો નહીં સુધરે. આ વચન જમદગ્નિ ઋષિને સંભળાવ્યા એટલે પેલો ચલી ગયો મનમાં, ઓહો મારી ગતિ નહીં થાય તો મારે હવે ભણવું પડશે, લગ્ન કરવા પડશે તો જ પુત્ર થાય. એટલે એનું મન પછી તપાસ સીધો મન પરણવાનું થયેલું દીઠું. તો કે જોયું આ તારા ઋષિ જો આટલી વાત કરી એમાં તો ચડી ગયા. હવે ત્યાંથી બે જણા આગળ ગયા. પછી અમિત પ્રભદેવ જે જૈન ધર્મી હતો એને કહ્યું કે જો આ ધર્માત્મા જિંદત શેઠ છે, મુનિની વાત જવા દે, આ તો શ્રાવક છે, એની ધર્મ દ્રઢતા જો. તો પછી એણે શું કર્યું, વિદ્યુત પ્રભે આક્રોશ, બંધન, ભય અને ચલાયમાન થાય એવા હાવ ભાવ કરીને ઉપસર કર્યા અનુકૂળ પ્રતિકૂળ. તો પણ શેઠ તો પરમ વિતરાગ દેવના ધ્યાનમાં તલીન રહ્યો. શરીરનું થવું હોય તે થાવ, ભલે દેહ છૂટી જાઓ, પરંતુ ભગવાનના ચરણ કમળથી ચિત્તને દૂર કરવું જ નથી એવો તેનો અડલ નિશ્ચય જોયો. તે ધીરવીર શેઠનું આટલું ધડત્વ જોઈ વિદ્યુત પ્રભ જે પૂર્વમાં બ્રાહ્મણ હતો એ પણ એનો અભિમાન તજીને જૈન ધર્મી બની ગયો કે ખરેખર તમારા ધર્મના આરાધકોની દ્રઢતા જબરદસ્ત છે. આપણે તો ખાલી ત્યાં વાત જ કરી એમાં ચલી ગયો અમારા ઋષિ, અને તમે આપણે તો કે એને કેટલો બધો દુઃખ આપ્યું, અનુકૂળ પ્રતિકૂળ ઉપસર કર્યા, છતાં પણ ધર્મદ્રઢ. હવે સવારે દેવોએ પ્રગટ થઈને કાયોત્સર પૂર્ણ થયું એટલે પછી વિશ્રાંતિ લેવા બેઠા, નમસ્કાર કર્યા અને ભક્તિપૂર્વક એ જિંદત શેઠને દિવ્ય વસ્ત્ર આપ્યા, આભૂષણ આપ્યા, પોતાની બધી વાત કહી અને આકાશગામીની વિદ્યા આપી. એટલે પછી શું કરે છે જિંદત શેઠ, પ્રતિદિન રોજ એ આકાશગામી વિદ્યાના પ્રભાવે પૂજાની સામગ્રી લઈ મેરુ પર્વત આદિ પર અકૃત્રિમ ચૈત્યાલયોની પૂજા કરવા જાય. શેઠનો માળી સોમદત્ત એને શેઠને પૂછ્યું કે આપ રોજ પુષ્પાદિ આ ફૂલો લઈને ક્યાં જાઓ છો? એટલે દેવે જે વાત કરેલી આ વિદ્યા આપી એ બધું કહ્યું. તો કે મને વિદ્યા આપો તો હું પણ ત્યાં આવું. તો કે લે આ વિદ્યા છે પણ આવી રીતે સિદ્ધ થશે, તારે શું કરવું?
કાળી ચૌદસને દિવસે રાતના અડધી રાત્રે એક ડાળે 108 દોરડીઓ બાંધવી અને એક ટોપલી એને 108 દોરી બાંધીને લટકાવવું શીખવું. હવે તેની નીચે ભાલા, તલવાર, બાણ, હથિયાર વગેરે ઊંચી અણી રહે તેવી રીતે દાટજે. પછી ઝાડ ઉપર ચઢી પેલી સિક્કામાં બેસી નવકાર મંત્ર બોલીને એક એક દોરી કાપજે. પેલો શું કરે? બેસે દોરડી કાપવું. બીજા દિવસે પણ પાછી શંકા આવે કે જો વિદ્યા સિદ્ધ નહીં થઈ और નીચે ભાલા, આ તલવાર, હું મરી જઈશ. પાછો ચડે ઉતરે પાછો ઉતરે. તેટલામાં શું થયું કે એક ચોર, તે અંજન ચોર, એ ત્યાં થઈ નીકળે છે કે જે રાણીના ગળામાં હાર લઈને આવે છે. વેશ્યાએ એમ કીધું કે એ હાર જો ન હોય તો મારું જીવિત નકામ, એ લાવે તો હું તમે મારા સ્વામી થાઓ. એટલે અંજન ચોર એવું અંજન આંજી અને એ હાર લેવા ગયો. એટલે આંજન આંજવાથી એને કોઈને જોઈ શકે, એ બધાને જુએ, પણ પેલો હાર જ એટલો કિંમતી રત્નોનો કે એનો જ પ્રકાશ વિશેષ, એટલે બધા રક્ષકો એની પાછળ પડ્યા કે આ કોઈ લઈને જાય છે. એટલે એને ખબર પડી કે હવે પકડાઈ જઈશ. એટલે આમાં રસ્તામાં જોયું કે આ પેલો સિક્કાથી ઉતરચડ કરતો હતો. એને પૂછ્યું અંજન ચોરે કે તું આ શું કરે? તો કે મારા શેઠે કહેલી આકાશગામીની વિદ્યા સાધુ. ત્યારે ચોર શું કહે? આ હાર લે અને તને આ મંત્ર આપનાર સાચો પુરુષ છે? તો કે બિલકુલ રોજે જોઉં છું, મારા શેઠ જ છે. તો કે લા મને આપ, હું જ કાપી નાખું. પછી એ ઉપર બેસીને એને તો પેલી એક કાપવાનું કે એક નવકાર બોલીને, પણ આ નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો નમો નમો, એ તો કે આણમ નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ. તો કે આણમ ને તાણમ કઈ ન જાણમ, શેઠ વચન પરમાણમ. આ શું છે? નમો અરિહંતાણમ ને સિદ્ધાણમ ને આઈ ગરાણમ કઈ ન જાણમ, શેઠ વચન પરમાણ. શ્રદ્ધા. જેમ આપણે કહ્યું ને, આત્મા આપણે મને ખબર નથી, પણ પરમ કૃપાલદેવે જો આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો, તેવો મારો આત્માને કંઈ ખબર નથી. એમ એણે તો એવી દ્રઢ શ્રદ્ધાથી એકદમ બધી કાપી નાખી. તરત જ આકાશગામીની વિદ્યા સિદ્ધ થઈ અને કહ્યું કે ક્યાં જવું છે આપને? તો કે જ્યાં મારા ગુરુ આ મને વિદ્યા આપનાર ત્યાં લઈ જાઓ. કે તરત જ વિમાન, વિદ્યા દેવીએ વિમાન બનાવ્યું, તેમાં બેસાડી જ્યાં શેઠ સુદર્શન મેરુ પર જિનાલયમાં છે ત્યાં લઈ ગયો. ત્યાં પછી એણે કીધું આપની કૃપાએ હું આવ્યો, મને આપ હવે ત્યાંના જે અકૃત્રિમ અને સુવર્ણ ને રત્નોથી બનેલા મંદિરો જોઈને બહુ પ્રસન્ન થયો. ચોર, અંજન ચોર અત્યંત ભક્તિથી ભગવાન અરિહંતને નમસ્કાર કરી જિંદર શેઠ પાસે એમ કહેવા લાગ્યો કે હવે મને કોઈ સાચો ધર્મ મળે એવું બતાવો. પછી ગુરુ પાસે લઈ જાય છે અને ગુરુ એને ઉપદેશ આપે ત્યારે એને હવે દીક્ષા લેવાના ભાવ થઈ જાય છે. ગ્રસ્ત ધર્મ, મુનિ ધર્મ બે કહ્યો. ત્યારે મુનિરાજે પ્રસન્ન થઈને જણાવ્યું કે હે ભદ્ર, તે બહુ સારું કર્યું, તે બહુ સારો વિચાર કર્યો, કારણ કે હવે તારા થોડા જ દિવસનું આયુષ્ય બાકી છે. તેથી તપશ્ચરણ કરવું ઉત્તમ છે. પછી તે દીક્ષા ધારણ કરી તે ચોર ઘોર તપશ્ચર્યા કરવા લાગ્યો. અને એક જ અઠવાડિયામાં અંજન મુનિરાજે, પેલા ચોર હતો અંજન, હવે મુનિરાજ શુક્લ ધ્યાનથી ઘાતિયા કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન પ્રગટાવ્યું અને થોડા જ કાળમાં શેષ 4 કર્મ ઘાતી કર્મ ખપાવી ઇન્દ્ર નરેન્દ્ર વડે પૂજિત તે મુનિવર કૈલાસ પર્વતથી મોક્ષે પધારી, અષ્ટાવક્ર વડથી મુક્તિ પર થઈ ગયા. એટલે જે જિંદત શેઠ ધર્મમાં દ્રઢ રહ્યા તો આકાશગામીની વિદ્યા મળી. એના વિદ્યાના વડે બીજાને લાભ થયો અને એને પણ બધું જોયું તો એ પણ એવો દ્રઢ રહ્યો કે બસ ચોર હોવા છતાં ભગવાન મળી ગયા. સત જોયું એટલે બધું પાપ ત્યાગી આરાધના કરીને 7 દિવસમાં મુક્તિ મેળવી લીધી. આમ મહાપુરુષો કહે છે જ્યારે આવા ઉત્તમ શ્રાવકો થયા તો આપણે પણ આવો સત આત્મધર્મ આપણને આ ભયંકર કલિયુગમાં મળ્યો, માટે આપણે પણ એમાં પૂરેપૂરા દ્રઢ રહેવું, કિંચિત માત્ર પણ ધર્મથી ચલાયમાં ન થવું, એટલે આજ્ઞાનો લોપ કદી ન કરવો. આ પ્રમાણે
મોક્ષમાળામાં શિક્ષા પાઠ 22 કામદેવ શ્રાવક પૂરો થયો. હવે આવતીકાલે આગળનો પાઠ લઈશું.